મધ્યપ્રદેશના સોનમ અને રાજા પછી સિક્કિમમાં હનીમૂન માટે ગયેલા વધુ એક નવપરિણીત યુગલ ગુમ થઈ ગયું છે। 11 દિવસથી બંનેનો કોઈ પતો લાગ્યો નથી। પોલીસે રાજા અને સોનમનો કેસ ઉકેલી નાખ્યો છે। રાજાનો મૃતદેહ પહેલા મળી આવ્યો હતો, હવે સોનમ યુપીના ગાઝીપુરમાં પણ સુરક્ષિત મળી આવી છે। આ દરમિયાન યુપીના પ્રતાપગઢ જિલ્લાના નવપરિણીત યુગલ કૌશલેન્દ્ર પ્રતાપસિંહ અને અંકિતાસિંહનો કોઈ પત્તો નથી। પરિવારના સભ્યો કહે છે કે અત્યાર સુધી તેમની કોઈ જ ભાળ મળી નથી। મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના લાલગંજ તહસીલ વિસ્તારના રાહતીકર ગામના રહેવાસી કૌશલેન્દ્ર અને અંકિતા તેમના હનીમૂન માટે સિક્કિમ ગયા હતા કે જે વાહનમાં બંને મુસાફરી કરી રહ્યા હતા। તે વાહન 29 મેના રોજ અકસ્માતમાં 1000 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું અને આ અકસ્માતને 11 દિવસ થઈ ગયા, પરંતુ બંનેના કોઈ સમાચાર નથી। આ વાહનમાં મુસાફરી કરી રહ્યા બંને લોકોને બચાવી લેવામાં આવ્યા છે। તેમાંથી એક જનરલ વોર્ડમાં અને બીજો આઈસીયુ વોર્ડમાં દાખલ છે। આ લોકોએ પણ પુષ્ટિ આપી છે કે કૌશલેન્દ્ર અને અંકિતા ટ્રાવેલરમાં તેમની સાથે હાજર હતા। શોધખોળ કામગીરીમાં રોકાયેલી ટીમને ટ્રાવેલરમાં મુસાફરી કરી રહેલા લોકોનો ઘણો સામાન મળ્યો છે, પરંતુ આમાંથી કોઈ પણ સામાન કૌશલેન્દ્ર કે અંકિતાનો નથી। કૌશલેન્દ્રના પિતા શેર બહાદુર સિંહે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બચાવ કામગીરી ઝડપી બનાવવા અપીલ કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।